જુઓ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મધ્યસ્થના ટૂંકા દાખલાનો અભ્યાસ કરીશું. બરાબર, નીચેના અવલોકનોનો મધ્યસ્થ શોધો. તમને મધ્યસ્થમાં આ રીતે અવલોકનો આડાઅવળા આપેલા હોય છે. ત્યારે સૌ પ્રથમ પહેલા તમારે તેમને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. બરાબર, તો જોઈએ આપણે આગળ દાખલા નંબર 1. બરાબર, તો તમને કયા કયા પેલા આપેલા છે? જો 2, 5, 11, 1. એટલે પેલા હું તમને રકમ અહીંયા લખી આપું છું. 2, 5, 11, 1, 6, 9, 13, 1 અને 15. આ રીતે રકમ આપેલી હોય અને મધ્યસ્થ મેળવવાનો હોય તો સૌ પ્રથમ પહેલા તમારે એને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. આપણે લખીશું ચડતા ક્રમમાં ગોઠવતા. ચડતા ક્રમમાં ગોઠવતા એટલે સૌ પ્રથમ પહેલા જે નાની સંખ્યા હોય ને તે પહેલા લેવાની છે. સૌથી નાની કઈ છે પહેલા? તો કોઈ 1. 2 વખત આપેલું છે તો 1 અને 1. પછી 2 આપેલું છે, યસ. પછી આપણને શું આપેલું છે? તો કઈ કે જુઓ 5, 6 અને 9. એટલે આપણે લખીશું 5, 6 અને 9. ત્યારબાદ તમને શું આપેલું? 11, 13 અને 15. બરાબર, તો અહીંયા આવશે 11, 30 અને 50. ચડતા ક્રમમાં આપણે ગોઠવી દીધા. જુઓ, ત્યાર પછી તમારે એક ફોર્મ્યુલા મૂકવાનું છે. m ઇક્વલ ટુ શું આવશે? n પ્લસ 1 ડિવાઈડ 2 અને લખવાનું છે માં અવલોકનની કિંમત. આની અંદર અવલોકનની કિંમત મેળવવાની છે, જે વેલ્યુ આવે તે. n કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો આપણે આમાં લખવાનું 9 પ્લસ 1 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત 10 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 5. એમ બરાબર માં અવલોકનની કિંમત. પાંચમું અવલોકન કયું છે? 1, 2, 3, 4 અને 5. 6 છે ને એ આપણો મધ્યસ્થ છે. એટલે આપણે આમાં લખીશું શું લખીશું? તો કઈ કે m ઇક્વલ ટુ 6. મધ્યસ્થ કેટલો છે? 6 આપણો. આ રીતેથી આપણે દાખલા ગણીશું. હવે ત્યાર પછી જુઓ, એના પછીનો નંબર 2. એમાં આપણને શું આપેલું છે? નીચેના અવલોકનોનો મધ્યસ્થ શોધો. નીચેના અવલોકનોનો મધ્યસ્થ શોધો. 2, 5, 11, 1, 6, 9, 13, 1 અને નીચેના અવલોકનોનો મધ્યસ્થ શોધો. બીજો દાખલો આ છે. 3/8, 1, 1/8. મિશ્ર સંખ્યા પણ આપેલી છે, અપૂર્ણાંક સંખ્યા પણ આપેલી છે અને પૂર્ણ સંખ્યા પણ આપેલી છે. ત્યારે આપણે આ દાખલાની કઈ રીતે ગણતરી કરવાનું છે તે આપણે જોઈએ. બરાબર, જુઓ ક્વેશ્ચન 2. પેલા આપણને જે રીતે રકમ આપેલી છે ને એ રીતે આપણે લખી આપીએ. બરાબર, 3/8 આપેલું છે. આ અપૂર્ણાંક સંખ્યા છે. પછી 1 અને 1/8 એટલે એ મિશ્ર સંખ્યા. 3, 1/4 એટલે એ મિશ્ર સંખ્યા 0, -1 અને 2. આ રીતે આપણને આપેલી છે. સૌ પ્રથમ પહેલા આપણે એને શું કરીશું? તો કઈ કે તેને આપણે અપૂર્ણાંક જે છે સ્ટેપ બાય સ્ટેપ ગોઠવીશું. આને જુઓ 3/8 બરાબર છે. આને આપણે જે ઓળખી શકીએ. આને કઈ રીતે લેવાનું છે? આ રીતે 1 × 8 પ્લસ 1 ભાગ્યા 8 એટલે 8 અને 9/8. બરાબર, 9/8. એટલે આપણે આમાં શું લેશું? આ રીતે. એટલે આમાં શું આવશે? 9/8. પછી 4 તેલી 12 ને 13/4. 0, -1 અને 2. હવે આપણે લખીશું ચડતા ક્રમમાં ગોઠવતા. બરાબર, ચડતા ક્રમમાં ગોઠવતા. ચડતા ક્રમમાં ગોઠવતા. ચડતા ક્રમમાં આપણે કઈ રીતે ગોઠવીશું તે જુઓ. સૌ પ્રથમ પહેલા તો કઈ દરેકના આપણે જે છે ને તેના પેલા અવયવો સરખા કરી દઈશું. બરાબર, લઘુત્તમ સામાન્ય અવયવ સરખા કરી દઈશું આના. તો આ સાઈડ હું સરખા કરી આપું છું. 3/8, 9/8. અહીંયા 4 છે એટલે એને આપણે 2 વડે ગુણીશું એટલે છેદમાં 8 થશે. ઉપર પણ 2 વડે ગુણીશું એટલે 26 થશે. અહીંયા 0 ને આપણે 8 વડે ગુણીશું. અહીં પણ આપણે 8 વડે ગુણીશું એટલે -8 થશે. 8 આવશે. અહીંયા નીચે પણ 8 વડે ગુણીશું એટલે 16. બરાબર, અને અહીંયા છેદમાં 8. હવે સૌથી પહેલી સંખ્યા કઈ આવશે? માઇનસ.
8 ના છેદમાં 8. પછી કઈ આવશે? તો કઈ કે 0 ના છેદમાં 8. પછી કઈ આવશે? તો કઈ જુઓ, પછી તો કઈ 3 ના છેદમાં 8 આવશે. નેક્સ્ટ તો કઈ 9 ના છેદમાં 8 આવશે. નેક્સ્ટ તો કઈ 16 ના છેદમાં 8 આવશે. નેક્સ્ટ તો કઈ 26 ના છેદમાં 8 આવશે. આ રીતે આવશે. હવે તમારે m વાળું સૂત્ર મૂકવાનું. m બરાબર n પ્લસ 1 ડિવાઈડ 2 માં અવલોકનની કિંમતમાં અવલોકનની કિંમતમાં અવલોકનની કિંમત બરાબર એ રીતે લખ્યું. હવે જુઓ n બરાબર કેટલા આવશે? n બરાબર તો કઈ કે 3 ને 3 6. 6 પ્લસ 1 ભાગ્યા 2 7 ભાગ્યા 2 એટલે 3.5 માં અવલોકનની કિંમત બરાબર. હવે m બરાબર જ્યારે 7.5 આવે ને ત્યારે તમારે શું કરવાનું? તો કઈ આમાં તમારે 3.5 આવ્યો એટલે ત્રીજું અવલોકન પ્લસ ચોથું અવલોકન શું આવશે? ત્રીજું અને ચોથું અવલોકન ચડતા ક્રમમાં એ બંનેનો સરવાળો કરી ભાગ્યા 2 કરવાના છે બરાબર. એટલે આપણે અહીંયા શું કરીશું? જો ત્રીજા અવલોકનની કિંમત પ્લસ ચોથા અવલોકનની કિંમત ભાગ્યા કેટલા આવશે? 2. એટલે ત્રીજા અવલોકનની કિંમત કેટલી છે? 3 ના છેદમાં 8 પ્લસ ચોથા અવલોકનની કિંમત કેટલી છે? તો ભાઈ 9 ના છેદમાં 8 ભાગ્યા 2 આવી રીતે આવશે. હવે આ જે છે ને ઉપરનું પેલા આપણે સરખું કરીએ બરાબર. 8 કોમન નીકળશે. 3 પ્લસ 9 શું થશે? છેદમાં 2 એટલે અહીંયા કેટલા રહેશે? 12 ના છેદમાં 16. 8 દુ 16 આ અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે અહીંયા કેટલા થશે? 3 ના છેદમાં 4. આ રીતે તમારો આન્સર આવશે. મધ્યસ્થ કેટલો આવશે? 3 ના છેદમાં 4 બરાબર. જુઓ આ 3 ના છેદમાં 4 આન્સર તમારો રાઈટ છે. અહીંયા તમારી પ્રિન્ટિંગ મિસ્ટેક છે બરાબર. હવે જો નીચેના અવલોકનોનું મધ્યસ્થ શોધો. જે આપેલું છે તેને તમારે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે બરાબર. તો એ પણ આપણે જોઈ લઈએ. ચડતા ક્રમમાં આપણે કઈ રીતે ગોઠવીશું? જે આપણને આપેલું છે તેને આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું. પેલા હું તમને રકમ લખી આપું છું. અહીંયા 13 છે, 17 છે, 22, 8, 19, 14, 20 અને 6. હવે આને તમારે શું કરવાનું? ચડતા ક્રમમાં ગોઠવતા. ચડતા ક્રમમાં ગોઠવતા. સૌ પ્રથમ પહેલા આપણી નાની વેલ્યુ કઈ છે એ જુઓ. તો કઈ 6, પછી તો કઈ 8, પછી કયું આવશે? 6 આવી ગયા, 8 આવી ગયા, પછી આવશે 13, 14, 20. 13, 14, 20 પછી કયા આવશે? એક જ મિનિટ, 20 નહીં આવશે. આપણે કયું લઈશું? 19 આવશે બરાબર. શું આવશે? 13, 14 પછી 17 અને 19 એટલે 17, 19, 20 અને 22 બરાબર. આ રીતે આ ચડતા ક્રમમાં ગોઠવી આપ્યું. હવે તમારે ફોર્મ્યુલા લખવાનું છે. m ઇક્વલ ટુ શું આવે? n પ્લસ 1 ડિવાઈડ 2 માં અવલોકનની કિંમત. હવે જુઓ n આપણને કેટલા આપેલા છે? 3 ને 3 6, 7, 8. 8 પ્લસ 1 ભાગ્યા 2 એટલે અહીંયા તમારે કેટલા આવશે? 9 ભાગ્યા 2 એટલે તમારે આવશે 4.5 ના અવલોકનની કિંમત. એટલે એમાં તમારે ચોથું અને પાંચમું અવલોકન લેવાનું છે. એટલે અહીંયા તમારે લખવાનું કે ચોથા અવલોકનની કિંમત પ્લસ પાંચમા અવલોકનની કિંમત ભાગ્યા ડિવાઈડ તમારે કેટલા કરવાના છે? 2. ચોથા અવલોકનની કિંમત કેટલી આપણને આપેલી છે? 14. 14 પ્લસ 17 ભાગ્યા 2 કેટલા આવશે? 14 એટલે તમારે 14 પ્લસ 17 ભાગ્યા 2 એટલે 15.5. આ તમારો મધ્યસ્થ છે. મધ્યસ્થ કેટલો આવશે? 15.5.
એટલે આપણે આમાં લખીશું 15.5. જુઓ આ તમારો આવી ગયો મધ્યસ્થ. એ જ રીતે હવે આપણે ચોથા દાખલાનો અભ્યાસ કરીશું. નીચેના અવલોકનોનો મધ્યસ્થ શોધો. એટલે નીચેના અવલોકનોનો મધ્યસ્થ શોધો એ કઈ રીતે આવશે તે જોઈએ આપણે. તો કઈ જુઓ એમાં પણ આપણે હું તમને રકમ પેલા લખી આપું છું કે 2/5 આપેલું છે, 3/10, ફરી -1/10, -2 1/5 અને 1/2, -3 1/2, 0 1/5. આને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. ચડતા ક્રમમાં ગોઠવતા. બરાબર, ચડતા ક્રમમાં ગોઠવતા. ચડતા ક્રમમાં આપણે કઈ રીતે ગોઠવીશું? તો કઈ સૌ પ્રથમ પહેલા આપણને જે વેલ્યુ આપેલી છે ને એનું હું ડિવાઈડ કરી દઈશ. 2/5 કરશું એટલે 0.4, 0.3 અને -0.1, -2.2, 0.5, -3.5, 0 અને 0.2. આ રીતે ચડતા ક્રમમાં ગોઠવું છે. હવે ચડતા ક્રમમાં તમારે આને ગોઠવવાની વેલ્યુ છે. તો પહેલા સૌપ્રથમ પહેલા શું આવશે? તો કઈ માઇનસ વેલ્યુ જે મોટી હશે ને એ પહેલા આવશે. એટલે સૌથી પહેલા માઇનસ વેલ્યુ કઈ મોટી છે? -3. ચડતા ક્રમમાં ગોઠવવામાં -3.5, પછી આવશે -2.2, -0.1, પછી આવશે તો કઈ 0 અને પછી 0.2, 0.3, 0.4, 0.5 આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધી. બરાબર, હવે તમારે શું લખવાનું છે? તો કઈ કે 1 2 3 4 5 6 7 8 8 છે. બરાબર, એટલે n તમારો કેટલો m ઇક્વલ ટુ શું આવશે કે n+1 ડિવાઈડ 2 માં અવલોકનની કિંમત 8+9. એટલે અહીંયા તમારે શું આવશે? 8+1/2 માં અવલોકનની કિંમત એટલે 4.5 માં અવલોકનની કિંમત. એટલે અહીંયા શું આવશે? તો કઈ ચોથા અવલોકનની કિંમત પ્લસ પાંચમા અવલોકનની કિંમત ડિવાઈડ 2/2. એટલે ચોથું અવલોકન કયું છે? તો 1 2 3 4, 0 અને 0.2. તો આપણે લખવાનું 0 એટલે 0.2/2. અહીંયા શું છે? 0.1. એને આપણે બીજી રીતે કઈ રીતે દર્શાવી? તો 1/10. બંને સાઈડ 10 10 વડે ગુણશું એટલે 1/10. આ તમારું શું થયું? મધ્યસ્થ. આ રીતે મધ્યસ્થના ટૂંકા દાખલાનો અભ્યાસ આપણે કર્યો છે. હવે પછીના લેક્ચરમાં આપણે મધ્યસ્થના મોટા દાખલાનો અભ્યાસ કરીશું.